તો વાત કરીએ મુંબઈની તો મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર જે માવલ તાલુકાના અધા ગામ નજીક પુણે રૂટ પર એક ખાનગી પેસેન્જર બસ અચાનક ટાયર ફાટવાના કારણે બળીને ખાખ થઈ ગઈ હતી। આ બસમાં 36 મુસાફરો હતા, જે તમામ મુસાફરો અને ડ્રાઈવર બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 7:30 વાગે અધેગાંવની સીમમાં એક ખાનગી બસનું ટાયર ફાટ્યું હતું અને જેના કારણે બસમાં સ્થળ પર જ આગ લાગી ગઈ હતી। ત્યારે આ પછી શોર્ટ સર્કિટના કારણે આખી બસમાં આગ લાગી ગઈ હતી। આ બસમાં 36 મુસાફરો હતા। બસ પુણે તરફ જઈ રહી હતી ત્યારે ટાયર ફાટ્યું હતું અને પછી શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ ફાટી નીકળી હતી। ત્યારે આ ઘટનાની માહિતી મળ્યા બાદ આઈઆરબી પેટ્રોલિંગ, જે ડેડક્યુટ સિસ્ટમ, ડેલ્ટા ફોર્સ, વડગાંવ ટ્રાફિક પોલીસ સિસ્ટમના સંયુક્ત પ્રયાસોથી આગને કાબૂમાં લેવામાં આવી હતી। જ્યાં એક્સપ્રેસ વે પરના જે ગામડાઓને જોડતા પુલ નીચે આ ઘટના બની હોવાથી થોડા સમય માટે પુલ જે છે ઉપર ધુમાડા નીકળી રહ્યા હતા। ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી।